સ્વાગત છે મારા રસોડામાં। આ વખતે હું બનાવવાની છું ગોળવાળી ઘઉંની સેવ। તો તેના માટે મેં અહીં એક કઢાઈમાં ઘી લીધું છે અને તેનામાં સેવ એડ કરી અને સારી રીતે હલાવી રાખ્યું છે અને સાથે સાથે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે। મારી સેવ ગોલ્ડન કલરની શેકાઈ ગઈ છે, એટલે હવે તેનામાં આપણે ગરમ કરેલું પાણી એડ કરવાનું છે। લાસ્ટ ટાઈમ મેં દૂધવાળી સેવ બનાવી હતી, તો તે એપિસોડ જોવાનું ભૂલશો નહીં। હવે અહીં પાણી એડ કર્યા પછી તેને હલાવી રાખવાનું છે જ્યાં સુધી આપણી સેવ સારી રીતે ચડી ના જાય। સેવ ચડી જાય એટલે હવે તેનામાં ગોળ નાખવાનો છે અને ગોળને સારી રીતે હલાવી જવાનો છે જ્યાં સુધી ગોળ ઓગળી ના જાય। જ્યાં સુધી મારો ગોળ ઓગળે છે ત્યાં સુધી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ગોળ ઓગળી જાય એટલે હવે તેનામાં આપણે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરવાનો છે અને 1 થી 2 મિનિટ માટે ચડવા દેવાની છે। તો ચલો, મારી ગોળવાળી સેવ રેડી છે અને ગરમ ગરમ સર્વ કરો।